એક સાદું પતંગિયું બનાવવું છે, નાના બાળકો બનાવી શકે એ રીતે. તો જો આકાર બને, નાના બાળક બનાવી શકે આ રીતે. જો આ નાના બાળક બનાવવું હોય ને તો નાનું બાળક બનાવી શકે. તો કેવી રીતે બનાવવાનું? તો પ્રથમ ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈને સામસામે રાખવાના, ભેગા કરી દીધા. આ ભેગા થઈ જાય કાગળ એટલે પછી શું કરવાનું? આ કાગળ વાળી દેવાનો. વાળ્યા પછી અહીંથી ગોળ ભાગ કરવાનો છે. અહીં આકાર આપણે આકાર આપવાનો આ રીતે આકાર આપી દીધે ને પછી આ બાજુ છે અને આ બાજુ છે એ વચ્ચે લાવવાની છે. અહીંયા આ રીતે વચ્ચે લાવી દેવાની. એ રીતે આ બાજુનો ભાગ વચ્ચે લાવી દેવાનો. આ વચ્ચે આવી જાય ને આ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? હા, વચ્ચે થઈ જાય ને એટલે આ ભાગ વચ્ચે રહે ને એથી આપણે વારવાનો છે. પાછા જો હા, વાર્યા પછી એ અંદર લઈ જવાનો, એ વારવાનો આ રીતે. એ ફક્ત તમે નહીં વારવાનો તો પણ ચાલશે. ડાયરેક્ટ સીધો કરશો ને નાનું બાળક કેવું તે બનાવી શકે એના માટે છે. બરાબર? હવે અહીંયા કાગળ તોડી દેવાનો. આ મોઢા જેવો બધું આ રીતે પતંગિયાનો મોઢા જેવો આકાર બનાવેલો છે. આ નાના બાળકો બનાવી શકે ને એના માટે છે. આ રીતે તોડી દેવાનો ભાગ એટલે મોઢા આકાર થઈ જાય, મોઢું થઈ જાય એનું. અને બે આંખો જેવો ભાગ બનાવવાનો. બે આંખો બનાવી છે એટલે બે અહીંયા તોડી દેવાની. બે અહીંયા એટલે સરસ દેખાય. એમ પતંગિયાનો આકાર દેખાય. આ પતંગિયું દેખાય આવી રીતે. નાના બાળકો સરળતાથી બનાવી શકે, સહેલામાં સહેલી રીતે. એમ બરાબર? અને તમારા આ આકાર બનાવો તો આમ થોડું ભેગું થાય. બીજું એટલું બીજું કંઈ કારણ નહીં એમાં. આ રીતે બનાવી શકે આપણે પતંગિયું. જો નાના બાળકો માટે જો આકાર